જય શ્રી કૃષ્ણ. C4 પથનો પહેલો ભાગ તમે ભણી ચૂક્યા છો. હવે આ પથનો પાર્ટ 2 એકચ્યુઅલ પથ આજે ભણવાનો આવવાનો છે, પણ એના વિશેની જે અઘરી વિગતો હતી તે આપણે ગયા લેક્ચરમાં ભણી ચૂક્યા છે. હું બધું તો નહીં પણ થોડુંક તમને રિવાઇઝ કરાવીને આ પથ વિશે અને C3 અને C4માં શું ડિફરન્સ છે એના વિશેની વાત આ વિડીયોમાં કરવાનો. તો સૌથી પહેલી વાત કે આપણે એક શબ્દ શીખ્યા હતા, ક્રેન્ઝ એનાટોમી. મેં કહ્યું હતું જર્મન વર્ડ છે ક્રેન્ઝ. ક્રેન્ઝનો મતલબ થાય છે આવરણ, આવરવું તે. તો આ વાહીપુલ છે, એટલે એમાં જલવાહક પેશી, અન્નવાહક પેશી આમ હશે, અને એની ફરતે પુલકંચુકના કોષો ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય તો એવી રચનાને ક્રેન્ઝ પેશી રચના કહેવાય, એવું આપણે શીખ્યા છે. તો આ વાહીપુલ છે, અને એ વાહીપુલની ફરતે આજુબાજુ પુલકંચુકના કોષો લખ્યું, જોઈ લો, પુલકંચુકના કોષો એને ઘેરીને આવેલા હોય તો તેને એવી પેશી રચનાને ક્રેન્ઝ પેશી રચના કહેવાય. અને એની આજુબાજુ અહીં બધા જે કોષો છે આ રેડ કલરના, એ બધાને આપણે મધ્યપર્ણના કોષો કહીશું. મધ્યપર્ણના બંનેમાં હરિતકણ હોય છે, કેવા હોય છે, આપણે બધું ભણી ચૂક્યા છે. હવે સમય આવ્યો છે તમારે આ પથ સમજવાનો. તો તમારી સમજણ માટે મેં ચોપડીમાં જે પથ આપ્યો છે એને અહીં જે રીતે પથ તમારા માટે તદ્દન સહેલો છે, બહુ ધ્યાનથી જોજો. તમે એવું ધારી લો, જો અત્યારે તમારે આના વિશેની થોડીક વિગત જોઈતી હોય, થોડું ભૂલી ગયા હોય, તો આગલા લેક્ચરમાં જે ભણાયું છે એ તમે જો લખ્યું હોય એને એકવાર રિફર કરી લેજો. અધરવાઇઝ આગલો વિડીયો ફરી એકવાર જોઈ લેજો, તો આ સમજવામાં તકલીફ ના પડે. હવે તમે એવું ધારી લો કે આ C4 વનસ્પતિની અંદર આ C4 પથ ચાલે છે. ઉષ્ણકટિબંધમાં ઉગતી એકદળી વનસ્પતિ મકાઈ, શેરડી, જુવાર વગેરેમાં જોવા મળે છે, એવું મેં ભણાવ્યું હતું. અને આ પથ ચાલવા માટે, અહીંથી પથ ચાલે છે, એ ચાલવા માટે ટોટલ 2 પ્રકારના કોષો જોઈએ. એક મધ્યપર્ણનો કોષ અને એક પુલકંચુકનો કોષ. તમે ધારી લો કે આ કોષ અને આ કોષ, 2 કોષમાં આ પથ ચાલે છે. 2 કોષમાં આ પથ ચાલે છે. જો હું એને ડ્રો કરીને બતાવું તો તમે એવું માનો કે આ 2 કોષ એ મેં અહીં દોર્યા છે. તો આ પથ અહીંથી ચાલુ થવાનો, આમ જવાનો, આમ ફરીને આમ આવવાનો. તમે જોઈ શકતા હશો, અહીંથી ફરીને આમ જવાનું. તો એ કયું કેમિકલ બને છે, ક્યાંથી ક્યાં જાય છે, એની વિગત હું તમને હવે આમ સમજાવીશ. તમારે એમ સમજવાનું કે હું અહીંયા જે ભણાવવાનો છું, અહીં જે ભણાવવાનો છું એ બધું અહીં થાય છે, મધ્યપર્ણના કોષમાં અને પુલકંચુકના કોષમાં. હવે આ છે મધ્યપર્ણનો કોષ. નીટમાં બધા બહુ પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાય. આ મધ્યપર્ણનો કોષ છે. આ પુલકંચુકનો કોષ છે, એટલે આ વાળો. અને નીચે લખ્યું મેં ચાલની નલિકા, એટલે અન્નવાહક પેશી. એનું જરૂર પછી આવશે, એટલે હું પછી કહીશ. તો પ્રોસેસ સ્ટાર્ટ થાય છે કે વાતાવરણમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ PEP સાથે જોડાય. હવે PEP શું છે? આખું નામ છે ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ. PEP નું ફૂલ ફોર્મ પહેલો યાદ રાખો, કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી લીધો, PEP સાથે જોડાયો, તો PEP નું ફૂલ ફોર્મ યાદ રાખી લો, ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ, PEP. PEP, phosphoenol pyruvic acid having
3 કાર્બન, એને 3 કાર્બન હોય છે. તો 3 કાર્બનવાળું સંયોજન ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. હવે તમને વિચાર આવે કે સર કાર્બન ડાયોક્સાઇડ હવામાં ક્યાંથી આવ્યો? તો યાદ કરો, અહીંયા ઉપરી અધિસ્તર હતું ગયા લેક્ચરને, અહીંયા અધ અધિસ્તર હતું. એમાં પેલા વાયુરંધ્રો હોય, પર્ણની સપાટી પર અધિસ્તરમાં વાયુરંધ્ર હોય. એ રંધ્ર એટલે છિદ્ર મારફતે CO2 અંદર આવે, એક કોષમાંથી બીજા કોષમાં થતો થતો અહીંયા આવે. તો કાર્બન ડાયોક્સાઇડ અંદર આવ્યો. તો વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ મધ્યપર્ણના કોષમાં ગયો, એના હરિતકણમાં ગયો. આ બધી ઘટના હરિતકણમાં થાય. આ મધ્યપર્ણના હરિતકણમાં, આ પુલકંચુકના હરિતકણમાં. આપણે હરિતકણ બતાવ્યું નથી. તો વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુરંધ્ર મારફતે છેક અહીંયા આવ્યો, મધ્યપર્ણના કોષમાં, અને કોષમાં આવીને PEP ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, જેને 3 કાર્બન છે, એની સાથે CO2 એડ થાય. હવે બધાની અક્કલ ચાલે કે સર 3 કાર્બન તો હતા, પહેલો કાર્બન ડાયોક્સાઇડનો ગ્રાહક PEP હતો, એક કાર્બન ડાયોક્સાઇડ આવ્યો, 3 હતા, એક એડ થયો, 3 + 1 4 કાર્બન વાળું સંયોજન મળ્યું, ઓક્ઝેલો એસિટિક એસિડ. 4 કાર્બન વાળું સંયોજન મળ્યું, ઓક્ઝેલો એસિટિક એસિડ, OAA. યાદ રાખજો, ઓક્ઝેલો એસિટિક એસિડ પહેલું સ્થાયી સંયોજન હોવાને કારણે આ પથને C4 પથ કહેવાય. યાદ કરો, પહેલામાં પહેલું સ્થાયી સંયોજન PGA હતું કેલ્વિન ચક્રમાં. તો કેલ્વિન ચક્રમાં પહેલું સ્થાયી સંયોજન 3 કાર્બનવાળો PGA હતો, એટલે નામ હતું C3 પથ. અહીંયા પહેલું સ્થાયી સંયોજન 4 કાર્બનવાળું છે, એટલે નામ પડ્યું C4 પથ. ચલો, બધાના મગજમાં એકદમ ક્લિયર છે. C4 પથ કેમ? તો કે આ ચક્રનું પહેલું સ્થાયી સંયોજન OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ, OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ, જેને 4 કાર્બન છે, એટલે આ પથને C4 પથ કહે છે. તો પહેલું સ્થાયી સંયોજન 4 કાર્બન વાળું છે, એટલે નામ પડ્યું C4 પથ. બીજી વાત, આ પથના સંશોધક મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું, હેચ અને સ્લેક હોવાને કારણે નામ પડે હેચ સ્લેક પથ. ત્રીજી વાત, DCA ચક્ર. હવે એનું નામ DCA ચક્ર કેમ છે હું લખું. ફૂલ ફોર્મ છે એનું ડાઈ કાર્બોક્સિલિક એસિડ સાયકલ. ડાઈ કાર્બોક્સિલિક એસિડ સાયકલ, DCA સાયકલ એટલે ચક્ર. હવે આવું કેમ પડ્યું? તો કે પહેલું સ્થાયી સંયોજન ઓક્ઝેલો એસિટિક એસિડ છે. બહુ ધ્યાનથી સમજજો, એક જ વાર ભણશો તમને આવડી જવાનું. આ પહેલું સ્થાયી સંયોજન ઓક્ઝેલો એસિટિક એસિડ છે. તો ઓક્ઝેલો એસિટિક એસિડના બંધારણમાં, આના બંધારણમાં 2 ઓક્ઝેલો એસિટિક એસિડનું સ્ટ્રક્ચર જુઓ તો એના બંધારણમાં 2 કાર્બોક્સિલ જૂથ આવેલા હોય. કેટલા કાર્બોક્સિલ સમૂહ? 2 કાર્બોક્સિલ સમૂહ હોય એટલે નામ પડ્યું ડાઈ કાર્બોક્સિલિક એસિડ સાયકલ. બહુ સિમ્પલ છે. DCA ચક્ર કેમ કહ્યું વિદ્યાર્થી મિત્રો? ચલો, પહેલું સ્થાયી સંયોજન કોણ? તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ. એમાં કેટલા કાર્બોક્સિલ જૂથ? 2, એટલે નામ પડ્યું ડાઈ કાર્બોક્સિલિક એસિડ ચક્ર, DCA ચક્ર. તમે યાદ કરો, મેં એવું કહ્યું હતું. ચલો, આ DCA ચક્ર થયું, ડાઈ કાર્બોક્સિલિક એસિડ સાયકલ, DCA ચક્ર. હવે ગયા લેક્ચરમાં મેં એવું કહ્યું, તમે 3 નામ કેમ છે ખબર પડી ગઈ. ગયા લેક્ચરમાં કહ્યું હતું, મધ્યપર્ણના કોષમાં એક ઉત્સેચક હોય છે પેપ્કેઝ.
કયું નામ કહ્યું હતું? પેપકેઝ. હું બહાર લખું છું, એનું આખું નામ છે PEP કાર્બોક્સાઇલેઝ. PEP કાર્બોક્સાઇલેઝ. હવે વાતને સમજવાનો ટ્રાય કરજો. PEPમાં ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં શું ઉમેરાયો? તો કે સર ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં CO2 ઉમેરાયો. CO2 ઉમેરાય એ ઘટનાને શું કહેવાય? કાર્બોક્સિલેશન. કેલ્વિન ચક્રમ ભણાયું છે. તો કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય એ ઘટનાને કાર્બોક્સિલેશન કહેવાય. તો એ કરાવતા ઉત્સેચકનું નામ કાર્બોક્સાઇલેઝ. પેલામાં RUBPનું હતું તો નામ હતું RUBP કાર્બોક્સાઇલેઝ. અહીંયા PEPનું કાર્બોક્સાઇલેશન થાય છે તો નામ કહ્યું હતું PEP કાર્બોક્સાઇલેઝ. પેલો તફાવત જેવું મેં લખાયું હતું આ બેના, આ કોષ ને આ કોષ, તો એક તફાવત હતો કે આમાં રૂબિસ્કો ના હોય પણ PEP કાર્બોક્સાઇલેઝ હોય છે. તો PEP કાર્બોક્સાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં, શોર્ટમાં પેપકેઝ કહેવાય, આ ઉત્સેચકની હાજરીમાં હવામાંનો CO2 PEP સાથે જોડાઈને ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બનવાળું સંયોજન બનાવે છે. તો અહીંયા બોલો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયું. કાર્બન ડાયોક્સાઇડનું શું થયું? સ્થાપન. તો ચોપડીમાં લખ્યું છે સ્થાપન, એક બ્લોક કરીને અહીંયા લખ્યું છે સ્થાપન. જોજો. તમને થાય કે સર ત્યાં CO2 નથી બતાવ્યો, બાયકાર્બોનેટ બતાવ્યો છે અહીંયા જોડાતો. તો ચિંતા ના કરો, તમે આવું યાદ રાખશો તોય ચાલશે. એકચ્યુઅલી એવું થાય છે કે અંદર CO2 આવે ને, મધ્યપર્ણના કોષમાં CO2 આવે તો આ CO2 H2O સાથે જોડાઈને H2CO3 બનાવે અને પછી એ બ્રેક થાય તો H+ અને HCO3- બને. એ HCO3- અહીં જોડાય અને આ H+ છે એ કેલ્વિન ચક્રમાં કામ લાગી જાય અથવા કોઈ બીજી પ્રોસેસમાં જતા રહે. એટલે તમારી ચોપડીમાં કોઈને કન્ફ્યુઝન ના થાય કે અહીંયા HCO3- લખ્યા છે ને PEP લખ્યું છે, તો એવું નહીં પણ યાદ રાખો તો ચાલશે. હકીકતમાં શું થાય છે તો કે હવામાંથી આવે છે CO2, જોડાય છે અંદર પાણી સાથે, બને છે H2CO3, એ બ્રેક થાય છે અને મળે છે બાયકાર્બોનેટ, એ પછી જોડાય છે. ગમે તે અંદર આવ્યો તો CO2 ને, એટલે ઘટના કઈ થઈ કહેવાય? કાર્બોક્સિલેશન. કયા ઉત્સેચક દ્વારા થઈ? PEP કાર્બોક્સાઇલેઝ. પહેલું સંયોજન કોણ મળ્યું? ઓક્ઝેલો એસિટિક એસિડ. તો ચોપડીમાં ઓક્ઝેલો એસિટિક એસિડ વર્ણનમાં લખ્યું છે, આકૃતિમાં ખાલી C4 એસિડ લખ્યું હશે. C4 એસિડ, બસ, ધેટ્સ ઇટ, પૂરું. તો કયો C4 એસિડ છે? ઓક્ઝેલો એસિટિક એસિડ. કાર્બન કેટલા? 4, એટલે આ પથનું નામ C4 પથ. એમાં આના બંધારણમાં કાર્બોક્સિલ જૂથ કેટલા? 2, નામ પડ્યું ડાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. તમે ખાસું બધું વર્ણન સમજી ચૂક્યા છો એક જ સ્ટેપમાં. હવે બધું સહેલું છે. ઓક્ઝેલો એસિટિક એસિડનું રૂપાંતરણ કાં તો મેલિક એસિડમાં થાય કાં તો એસ્પાર્ટિક એસિડમાં થાય. આઈધર મેલિક એસિડ ઓર એસ્પાર્ટિક એસિડ. એ પણ 4 કાર્બન વાળો જ છે, જોઈ લો 4C. ચોપડીમાં કશું નહીં આપ્યું, વર્ણનમાં લખ્યું છે કે ઓક્ઝેલો એસિટિક એસિડ આઈધર કન્વર્ટેડ ઇન્ટુ મેલિક એસિડ ઓર એસ્પાર્ટિક એસિડ. બે ના બને, બેમાંથી કોઈ એક બને. આઈધર મેલિક એસિડ બને ઓર એસ્પાર્ટિક એસિડ બને. ચલો, મેલિક એસિડ બને કાં તો એસ્પાર્ટિક એસિડ બને. હવે ચોપડીમાં આપ્યું હશે વહન. આ CO2 નું સ્થાપન થયું. હવે આ C4 એસિડ મધ્યપર્ણના કોષમાંથી સ્થળાંતરણ કરી પુલકંચુકના કોષના હરિતકણમાં આવે. પુલકંચુકના કોષના હરિતકણમાં આવે. યાદ કરો, આના હરિતકણ ગ્રેના વિહીન છે, આના ગ્રેનામય હતા ગયા લેક્ચરને. અને તમને મેં 11થના આપણા 8મા ચેપ્ટરમાં એવું ભણાવ્યું છે કે
બે કોષોના કોષરસને જોડતા તંતુને કોષરસ તંતુ કહેવાય. ઇંગ્લિશમાં નામ યાદ હોય તો પ્લાઝ્મોડેઝમેટા. યાદ કરો, પ્લાઝ્મોડેઝમેટા. તો એના દ્વારા એ કોષરસ તંતુ દ્વારા આ મેલિક એસિડ પુલકંચુકના કોષના હરિતકણમાં આવ્યો. બોલો ક્યાં આવ્યો? પુલકંચુકના કોષના હરિતકણમાં આવી ગયો. ચલો ફાઇન. આટલે સુધીનું ઘટના આવડી ગઈ છે. અહીંથી જતો રહ્યો, પુલકંચુકના કોષના હરિતકણમાં મેલિક એસિડ આવી ગયો, તો એનું વહન થયું કહેવાય. ચલો ફાઇન, થયું વહન. ત્યાં આવ્યા પછી એના હરિતકણમાં તેનું ડીકાર્બોક્સિલેશન થાય. ચલો શું થયું? ડીકાર્બોક્સિલેશન એટલે CO2 દૂર થયો. જોઈ લો, CO2 દૂર થતો બતાવ્યો છે. તો 4 કાર્બનવાળા મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે 3 કાર્બનવાળો પાયરુવિક એસિડ મળે. પાયરુવેટ એટલે પાયરુવિક એસિડ. તમને થાય કે સર 4માંથી 3 કેમ ના થઈ ગયા? તો થઈ જ જાય ને. આમાં 4 કાર્બન હોય, એમાંથી એક કોણ નીકળી ગયો? CO2. તો એક કાર્બન ઓછો થયો, તો 3 કાર્બનવાળો શું મળ્યો? પાયરુવિક એસિડ. આ CO2 નું શું થાય એ હું તમને સમજાવું છું. હવે આ પાયરુવિક એસિડ બન્યો. પહેલાં આપણે ચક્ર પૂરું કરી લઈએ. મેલિક એસિડ ઉપરથી આવ્યો. જો આ ચક્ર ચાલી રહ્યું છે. મેલિક એસિડ આવ્યો, એનું થયું ડીકાર્બોક્સિલેશન, CO2 દૂર થયો. 3 કાર્બનવાળો શું મળ્યો? પાયરુવિક એસિડ. ચલો મળ્યો પાયરુવિક એસિડ. એ પાયરુવિક એસિડ કોષરસ તંતુ દ્વારા વહન પામીને એટલે અહીંથી આમ વહન પામીને પાછો ગયો મધ્યપર્ણના કોષમાં. મેં કહ્યું ને 2 કોષની જરૂર પડે. મધ્યપર્ણના કોષમાં ગયો. ચલો અહીંયા ગયો. હવે મધ્યપર્ણના કોષમાં પાયરુવિક એસિડ પાછો ગયો. પાયરુવેટ એટલે પાયરુવિક એસિડ પાછો આવ્યો. અને આ પાયરુવિક એસિડનું રૂપાંતરણ કરવું છે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં પાછો બનવાનો. પણ એ બનવામાં 2 એટીપીની શક્તિ ખર્ચાય છે. ચલો હવે જોજો બધા ધ્યાનથી. આ નામ બધા યાદ છે, હવે જરૂર નથી આની. પાયરુવિક એસિડનું રૂપાંતરણ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં કરવું હોય તો 2 એટીપીનું રૂપાંતરણ 2 એડીપીમાં થાય. 2 એટીપીનું રૂપાંતરણ 2 એડીપીમાં થાય. 2 ફોસ્ફેટ છૂટા પડવાના. અહીંયા જોડાય છે એક જ ફોસ્ફેટ, પણ એનર્જી 2ની છૂટી પડે છે. એટલે હું તમને સમજાવું શું થાય છે. હવે થોડુંક આપણા નીટ માટે અગત્યનો છે એ મુદ્દો હું તમને સમજાવું. જોજો ધ્યાનથી. એટીપીનું રૂપાંતરણ એએમપીમાં થાય, એટીપીનું રૂપાંતરણ એએમપીમાં થાય, અથવા 2 એટીપીનું રૂપાંતરણ 2 એડીપીમાં થાય. તમારામાંથી બધા બહુ લોકો નહીં સમજી શકતા હોય, હું ઉદાહરણ દ્વારા સમજાવીશ તમને. એડિનોસાઇન, એડિનોસાઇન મોનોફોસ્ફેટ, એડિનોસાઇન ડાયફોસ્ફેટ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હું આ ભણાવી ચૂક્યો તમને. અને એટીપી કહેવાય. હવે વાત જોજો. આ એટીપીનો અણુ છે આખો. કાં તો આનું આમાં રૂપાંતરણ કરવા માટે આના 2 બંધ તૂટે. આ એક બંધમાંથી શક્તિ નીકળી, આ બીજા બંધમાંથી શક્તિ નીકળી, 2 ફોસ્ફેટ છૂટા પડ્યા, એએમપી બન્યો, એડિનોસાઇન મોનોફોસ્ફેટ. અથવા
ધ્યાનથી બધા સાંભળજો, આ એટીપી છે, આ એટીપી છે. એવું થાય આનું રૂપાંતરણ આમાં કરવું હોય તો કેટલી એનર્જી કન્ઝ્યુમ થાય? તો કે આ ઓપ્શન સમજાવજો. આમાંથી એક બંધની શક્તિ વપરાય ને આમાંથી એક બંધની શક્તિ વપરાય, આમાંથી એક બંધની શક્તિ વપરાય, આમાંથી એક બંધની શક્તિ વપરાય. તો બોલો 2 એટીપીનું રૂપાંતરણ 2 એડીપીમાં થયું. અથવા જો 2માંથી એક બંધનો શક્તિ વપરાય, કાં તો એકમાંથી જ બંધની શક્તિ વપરાય, તો એટીપીનું રૂપાંતરણ કાં તો એએમપીમાં કાં તો 2 એટીપીનું રૂપાંતરણ 2 એડીપીમાં. આપણે એવું યાદ રાખવાનું, અને મારે જો તમને ઉદાહરણ દ્વારા સમજાવવું હોય તો હું સમજાવું. વિચારીને કહેજો. માનો કે તમારી પાસે કોઈક 2 મિત્રો છે, એક એક્સ છે, એક વાય છે. બંને પાસે 10-10 રૂપિયા છે. બજારમાં કંઈક ખરીદવા જાય છે. તો એક કામ કરે છે કે 5 રૂપિયા આપીને, સાંભળજો, પહેલાં એક્સ છે એ કોઈક દુકાનમાં કશું ખરીદવા જાય તો ફેવિક્વિક મળે છે 5 રૂપિયામાં. 5 રૂપિયામાં માનો કે કોઈ પેલી યુઝ એન્ડ થ્રો પેન હોય તે ખરીદવી છે, તો એ 10 રૂપિયા આપે, ફેવિક્વિક લે 5 રૂપિયાની અને 5 રૂપિયા પાછા લે. ધ્યાનથી સાંભળજો. પછી શું કરે? બીજી 10 રૂપિયાની નોટ આપે, બીજી 10ની નોટ આપે અને 5 રૂપિયાનું પેલું યુઝ એન્ડ થ્રો પેન લે. વિચાર કરો કે એને રૂપિયા ખર્ચ્યા કેટલા? 10. પણ એક 10ની નોટમાંથી 5 ખર્ચ્યા, બીજી 10ની નોટમાંથી 5 ખર્ચ્યા, 5 રૂપિયા પાછા લીધા, પણ ખર્ચાયા કેટલા રૂપિયા? 10. વાય શું કરે? 10ની નોટ આપીને એક ફેવિક્વિક લઈ લે અને એક યુઝ એન્ડ થ્રો પેન લઈ લે. આનો અર્થ તમે ઉદાહરણ સમજો. બંનેના રૂપિયા ખર્ચાયા કેટલા? તો કે 10. પણ એક નોટમાંથી 5 વાપર્યા અને બીજી નોટમાંથી 5 વાપર્યા, જ્યારે પેલાએ એક જ નોટમાંથી 5 10 વાપરી કાઢ્યા. અલ્ટિમેટ બેવનો ખર્ચો તો સેમ જ થયો. એટલે કાં તો તમે એટીપીનું રૂપાંતરણ એએમપીમાં કહો અથવા 2 એટીપીનું રૂપાંતરણ 2 એડીપીમાં કહો. એટલે 2 એટીપીનો ખર્ચો થાય તો પાછો પીઈપી મળી જાય. આ ચક્ર ચાલ્યું, એક ચક્ર પૂરું થયું. હવે મને કહો, આ એક ચક્ર પતે, એક CO2નું સ્થાપન થયું, ચક્ર પત્યું, 2 એટીપીનો ખર્ચો થયો. આ CO2 અહીંયા આવ્યો, એનું શું થાય? એટલે શું કરે? આ હાથે CO2 લેતો જાય ને અહીંથી CO2 મૂકતો જાય. અહીંયા યાદ કરો, પેલો ઉત્સેચક હોય છે રૂબિસ્કો, ગયા લેક્ચરમાં કહ્યું હતું. એ રૂબિસ્કોની મદદ વડે આ CO2 RuBP સાથે જોડાય અને કયું ચક્ર ચલાવે? કેલ્વિન ચક્ર. કયું ચક્ર ચાલે? કેલ્વિન ચક્ર. તો બોલો, આ ચક્ર આમ ચાલ્યા કરે તો અહીં CO2 આયા કરે. CO2 આયા, અહીંયા રૂબિસ્કો હોય છે, અહીં હોતો નથી. તો કેલ્વિન ચક્ર ચાલ્યા કરે. કેલ્વિન ચક્ર ચાલ્યા કરે તો શર્કરા બને, ગ્લુકોઝ બને, અને એ ગ્લુકોઝ જે બન્યો વનસ્પતિમાં એ જતો રહ્યો ચાલની નલિકા. ચાલની નલિકા એટલે અન્નવાહક પેશીમાં, પછી ખોરાકનું વહન થાય. તમને C4 પદ ખબર પડી હશે મેં શું કીધું એ. ફરી એકવાર કહું, જરાક ધ્યાનથી જોજો. કેટલી વાર ચાલશે આ ચક્ર? આ કેટલી વાર ચક્ર ચાલશે તો એક ગ્લુકોઝ બનશે? તો તમને કેલ્વિન ચક્ર યાદ હોવું જોઈએ, 6 વાર ચાલે. તો આને આ કેલ્વિન ચક્ર 6 વાર ચલાવવું પડે. જો RuBP CO2 જોડાય, PGA બને, PGAP, PGL, 6 વાર ચાલે ત્યારે એક સુગર બને. તો આ 6 વાર ચાલવું જોઈએ. બોલો, આ 6 વાર ચાલે, આ 6 વાર ચાલે તો 6 વાર CO2 આવે. અહીંથી આ ચક્ર 6 વખત ચાલે તો 6 CO2 આવે, 6 CO2 આવે તો 6 વખત કેલ્વિન ચક્ર ચાલે તો એક સુગર બને, અને એ સુગરનું અન્નવાહક પેશીમાં વહન થાય, અહીંયા બાહ્યપુલમાં. પછી એ વહન કરે. વાત ખબર પડી શું કીધું તે? તો આવી રીતે આ ચક્ર ચાલે છે.
કેટલા એટીપીનો ખર્ચો થાય એક ગ્લુકોઝ બનાવવામાં? કેટલા એટીપીનો ખર્ચો થાય? તો જવાબ હશે 30 એટીપી. કેવી રીતે 30 એટીપી? યાદ કરો, આ કેલ્વિન ચક્ર ચલાવવા જાઓ તો તમે ભણ્યા છો 18 એટીપી. 18 એટીપી તો આ કેલ્વિન ચક્ર, યાદ કરો જૂના લેક્ચર, એક કેલ્વિન ચક્ર 6 વખત ચાલે તો એક ગ્લુકોઝ બનતો હતો. તો 18 એટીપી આ, બરોબર. અને ધ્યાનથી જુઓ, આ 6 વાર ચલાવવું પડે તો એક વાર ચલાવવામાં 2 એટીપી વપરાય, તો 6 વાર ચલાવવામાં 12 એટીપી થાય. તો કેટલા એટીપીનો ખર્ચો થયો? 30 એટીપીનો ખર્ચ થયો ત્યારે એક ગ્લુકોઝ બન્યો. ફરી એકવાર સાંભળો કેવી રીતે. તો કે 6 વખત ચક્ર ચલાવવું હોય તો 6 CO2 જોઈએ, તો આ 6 વાર ચલાવવું પડે. એક વાર ચલાવો તો 2 એટીપી, 6 વાર ચલાવો તો 12. 6 વખત કેલ્વિન ચક્ર ચલાવો તો આગલા લેક્ચરમાં ભણ્યા છે 18, 12 ને 18 30. તો 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરવું હોય, 6, જો 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરવું હોય તો 30 એટીપી જોઈએ. તો એક કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે કેટલા જોઈએ એટીપી? તો કે 5 એટીપી. હા, 6 CO2 ના સ્થાપનમાં કેટલા વપરાયા? 30 એટીપી. તો એકમાં કેટલા? 5. 3 આમાં, 2 આમાં. તો C4 પથ આ રીતે ચાલે છે. આમાંથી ઓક્સિજન આ બાજુ આવી શકતો નથી. પુલકંચુકના કોષોની દિવાલ જાડી છે, અહીંયા પાણીનું વિઘટન બધું થાય તો એમાં બનતો O2 અહીં આવી ના શકે, એટલે આરયુબીપીને તોડી શકતો નથી. એટલે આ આવતા લેક્ચરનો ટોપિક છે પ્રકાશ શ્વસન થાય નહીં, આરયુબીપી તૂટે નહીં, તો કયું ચક્ર ચાલ્યા કરે? કેલ્વિન ચક્ર ચાલ્યા કરે. તો આની ઉત્પાદકતા કેવી થાય? વધારે. ગયા લેક્ચરમાં કહ્યું હતું C3 કરતાં C4ની ઉત્પાદકતા વધારે છે. આ વ્યયકારક પ્રક્રિયા છે. આમાં જો O2 આમ આવી જાય તો આરયુબીપીને તોડી નાખે, આરયુબીપી તૂટી જાય તો કેલ્વિન ચક્ર ના ચાલે. કેલ્વિન ચક્ર ના ચાલે તો તમે વાત સમજી શકો છો કે ઓછું ચાલે તો ખોરાક કેવો બને? ઓછો. તો આ વાત હતી એટીપી વાળી. આ ખાસ નીટ માટે યાદ રાખજો, 30 એટીપી વપરાય છે. સહેજ દોરવું હોય તો એ પ્રકારે દોરી રાખજો. હવે જો તમે આ દોરી ચૂક્યા હોવ તો હું ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 221 પર C3 અને C4નો કેટલાક તફાવત આપવાના ટ્રાય કર્યા છે, બ્લેન્ક આપ્યું છે. હું તમને એના વચ્ચે જવાબો લખાઈ દઉં જેટલા તમે સમજ્યા છો તે, તમને ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે છે. અને હું 2 પાર્ટમાં એટલે થોડોક ભાગને વહેંચું છું, આગલા વિડીયોને ને આજને, કે જો ઓછી મિનિટના લેક્ચર્સ હોય 33થી ઓછાવાળા તો વિડીયોની ક્વોલિટી સારી આવે છે. એટલે હું પ્રયત્ન કરું છું કેટલામાં પતવાનો ટ્રાય થાય. કેલ્વિન ચક્ર દર્શાવતા કોષનો પ્રકાર. ચલો, C3 વનસ્પતિમાં કેલ્વિન ચક્ર કયા કોષોમાં ચાલે? તો કે એમાં તો મધ્યપર્ણના કોષોમાં જ થાય. હરિત કણોતક પેશી, લંબોતક, શિથિલોતક. એટલે તમારે C3 વનસ્પતિ લખ્યું છે ત્યાં મધ્યપર્ણ લખવાનું. કેલ્વિન ચક્ર મધ્યપર્ણના કોષોમાં થયું હતું ત્યાં C3 વનસ્પતિમાં. અહીં કેલ્વિન ચક્ર કયા કોષોમાં થાય છે? પુલકંચુકના કોષોમાં. તો બાજુમાં લખવાનું પુલકંચુક. C3 વનસ્પતિમાં કેલ્વિન ચક્ર ચાલે છે મધ્યપર્ણમાં, અહીં ચાલે છે પુલકંચુક. બીજો, પ્રારંભિક કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો પ્રકાર. પ્રારંભિક કાર્બોક્સિલેશન, તો પેલામાં તો એક જ પ્રકારનો કોષ હતો મધ્યપર્ણ, એમાં CO2 આવે છે એટલે મધ્યપર્ણ.
આની અંદર પ્રારંભિક કાર્બોક્સિલેશન ક્યાં થાય છે? તો કે અહીંયા પણ મધ્યપર્ણ. પ્રારંભિક કાર્બોક્સિલેશન આઈ કાર્બોક્સિલેશન કહેવાય, પણ પ્રારંભિક અહીંયા થાય છે. તો બંનેમાં લખવાનું, બંને ખાનામાં મધ્યપર્ણ મધ્યપર્ણ. પર્ણમાં CO2 નું સ્થાપન કરતા કેટલા પ્રકારના કોષો હોય? તો પેલામાં CO2 નું સ્થાપન થતું હોય એવો એક જ પ્રકારનો કોષ છે. કયો? મધ્યપર્ણ. આમાં CO2 નું સ્થાપન થતા હોય એવા બે કોષ છે, મધ્યપર્ણ અને પુલકંચુક. તો પેલામાં એક, આમાં બે. આમાં મધ્યપર્ણમાં સ્થાપન થાય, પુલકંચુકમાં થાય. પેલામાં પેલામાં તો પુલકંચુક હોતો જ નહીં કામનો. CO2 નો પ્રાથમિક ગ્રાહક કયો? યાદ કરો, કેલ્વિન ચક્રમાં પ્રાથમિક ગ્રાહક હતો RuBp. અહીંયા પ્રાથમિક ગ્રાહક કયો? PEP. લખજો RuBp અને PEP. પ્રાથમિક CO2 ગ્રાહકમાં કાર્બનની સંખ્યા, તો કે RuBpમાં કાર્બન કેટલા હતા? 5. અહીંયા કોણ? PEP 3. તો 5 અને 3. CO2 ના સ્થાપનની પ્રાથમિક નિપજ કઈ? પેલામાં પ્રાથમિક નિપજ હતી PGA કેલ્વિન ચક્રમાં, યાદ કરો. આમાં પ્રાથમિક નિપજ છે OAA, એટલે PGA અને OAA. CO2 ના સ્થાપનની પ્રાથમિક નિપજમાં કેટલા કાર્બન હોય? તો કે આમાં પ્રાથમિક નિપજમાં 3 કાર્બન, આમાં પ્રાથમિક નિપજમાં 4 કાર્બન. 3 અને 4. શું C3 વનસ્પતિમાં રૂબિસ્કો હોય? હોય જ ને ભાઈ, રૂબિસ્કો વગર તો કશું ના ચાલે. આમાં હોય? તો કે હા હોય ને, અહીંયા રૂબિસ્કો હોય છે, એટલે હા. શું વનસ્પતિમાં પેપ્કેઝ હોય? પેલામાં પેપ્કેઝ ના હોય, આમાં પેપ્કેઝ હોય, એટલે ના અને હા. વનસ્પતિના કયા કોષોમાં રૂબિસ્કો હોય છે? તો પેલામાં તો એક જ કોષ છે, મધ્યપર્ણ જ. અહીંયા રૂબિસ્કો કોની અંદર છે? પુલકંચુક, એટલે મધ્યપર્ણ અને પુલકંચુક. તીવ્ર પ્રકાશની સ્થિતિમાં CO2 ના સ્થાપનનો દર કેવો? બહુ જ તીવ્ર પ્રકાશ હોય તો C3 વનસ્પતિ સહન કરી શકતી નથી. ગયા લેક્ચરને યાદ કરો. તો ઓછો, અને આમાં તીવ્ર પ્રકાશમાં વધુ, એટલે જવાબ ઓછો અને વધુ. પછીના 4 પોઈન્ટ પ્રકાશ શ્વસન માટેના છે, જે આવતા લેક્ચરમાં આવવાના છે, એટલે એને છોડી દો. ઇષ્ટતમ તાપમાન, C3 વનસ્પતિ નીચા તાપમાને કામ કરે છે, એટલે બાજુમાં જવાબ છે એમાંથી 20 થી 25 ડિગ્રીએ C3 વનસ્પતિ અને 30 થી 40માં C4 વનસ્પતિ.